હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે સ્ટડી પોઈન્ટની અંદર. અને આજે આપણે ભણીશું ધોરણ 11 તત્વ જ્ઞાન. આપ સૌએ સૌથી પહેલાં તો ધોરણ 10ની એક્ઝામ વડા રિસેન્ટલી જ પાસ કરી હશે અને હવે તમે આજથી ભણવાની શરૂઆત કરતા હશો. તો આપણે સૌથી પહેલાં સમજી લઈએ તત્વજ્ઞાન વિષયની. તો એ તત્વજ્ઞાન વિષયની સમગ્ર સમજૂતી આપણને આ જીએસઈબીના અભ્યાસક્રમની અંદર પ્રથમ પ્રકરણમાં આપી છે કે તર્કશાસ્ત્રની સમજ. તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન બંને એક જ વિષય છે. બહુ જ નિમેન માત્ર ફરક હોય છે, એકદમ ખૂબ જ ઓછો ફરક હોય છે બંનેમાં, તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રમાં. આ માટે આપ સમજી લો, એના માટે સૌથી પહેલું આ પ્રકરણ આપવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ બેઝિકથી માહિતી જે છે એ આની અંદર આપેલી છે. જો આ પ્રકરણ તમે તૈયાર વ્યવસ્થિત કરેલું હશે તો તમારે આ વર્ષની અંદર તો સાથોસાથ 12મા ધોરણની અંદર પણ તમારે કોઈ પણ ડિફિકલ્ટી રહેશે નહીં. તો સૌથી પહેલાં તો આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ 1, એની અંદર તર્કશાસ્ત્રનો અભ્યાસ. હવે તર્કશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં તો તમે બધાએ જે એક્ઝામ પાસ કરી છે, એટલે આ સૌથી પહેલાં તમારો નવો વિષય છે. તો આ જે વિષય રહ્યો એ ખૂબ ઇઝી છે, થોડાક દાખલાને એવું પણ આવે છે આની અંદર, પણ આમાં ગભરાવાની જરૂર નથી. ખૂબ સરળ અને સૌ સરળ વિષય છે, ફક્ત સમજવાનો વિષય છે, એટલે જરા પણ ગભરાશો નહીં. ખૂબ જ સરળ છે. જેને પણ કોઈ પણ કંઈ ક્વેરી લાગે તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી માહિતી આપેલી છે, તો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ઘણી બધી જ આપણે ગ્રુપ છે, ગ્રુપની અંદર એડ થાઓ. નીચે આપણે નોટ્સ આપેલી હોય તો નોટ્સને નોટ કરી લો તમારા નોટબુકની અંદર. તો ઘણી બધી માહિતી છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમે ડિસ્ક્રિપ્શન જોતા રહેજો અને આગળના વિડીયોની પણ જે લિંક્સ હશે એ તમને આની અંદર ડિસ્ક્રિપ્શનમાં મળતી રહેશે. તો ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય. તો જુઓ, તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. કેવું જ્ઞાન? વિજ્ઞાન એટલે તર્કશાસ્ત્રિક વિજ્ઞાન છે. તો વિજ્ઞાન એટલે શું? પદ્ધતિસરના અભ્યાસ દ્વારા જે પ્રાપ્ત થાય છે અમુક ચોક્કસ પ્રકારનું વિશેષ એટલે કે વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. ઘણી બધી માહિતીઓ એ ભેગી કરો છો અને એને વ્યવસ્થિત રીતે આપણે સમજીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, તો એક વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યાને આધારે આ બાબતો સ્પષ્ટ થશે. પહેલું, વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. બીજું, વિજ્ઞાન તેના વિષય અને ચોક્કસ માહિતી આપે છે. વિજ્ઞાન છે એના વિષય અંગેની ચોક્કસ માહિતી આપે છે. ત્યારબાદ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. અને ચોથું, આ માહિતી પ્રમાણભૂત હોય છે. પ્રમાણભૂત એટલે સાચી માહિતી હોય છે, સ્પષ્ટ માહિતી હોય છે, અને પ્રમાણભૂત આપણે કહીએ. બરાબર. વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. કોઈ પણ પ્રયોગ કરવું હોય તો એ પ્રયોગની અંદર સૌથી પહેલાં શું, એનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય કે આના વિશે પ્રયોગ કરવાનો છે. ઉંદરને કઈ રીતે જીવિત રાખી શકાય છે, યા તો ઉંદરનું હૃદય ક્યાં છે, એનો પ્રયોગ આપણે કરવો છે, તો સૌથી પહેલાં એક અભ્યાસ વિષય નિશ્ચિત કરવાનું રહેશે. ત્યારબાદ એના વિશેની ચોક્કસ માહિતી આપે છે. પછી એના અંદરને એને ઉંદરો જોશે, ઘણા બધા એની અંદર ઓપરેશન્સ કરશે, તો એના દ્વારા જે ઇન્ફોર્મેશન મળશે તો એ ચોક્કસ ઇન્ફોર્મેશન મળશે આપણને. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. જે માહિતી હોય એકદમ સચોટતાપૂર્વક હોય. તમે જે ધોરણ 10ની અંદર આપણે દેડકાના હૃદય વિશેની ને બધી માહિતી ભણ્યા, એ કેવી હતી? ચોક્કસ માહિતી હતી. આ વસ્તુ સત્ય છે. એટલે વિજ્ઞાનની માહિતી જે હોય ચોક્કસ હોય, પદ્ધતિસરની હોય, અને આ માહિતી પ્રમાણભૂત હોય છે, સાચી હોય છે. ચલો, ત્યારબાદ દરેક વિજ્ઞાનને પોતાનું નિશ્ચિત વિષય વસ્તુ છે. જેમ કે અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ. તમે જો અર્થશાસ્ત્ર તમારે વિષય હશે તો તમને ખબર હશે એની અંદર નાણું, ફુગાવો, આ બધા વિશે માહિતી હશે. હવે એ જ રીતે જીવ વિજ્ઞાન વિષયનું જીવંત શરીરનો અભ્યાસ છે. બરાબર. તે જ રીતે રસાયણ વિજ્ઞાનનો વિષય વસ્તુ રસાયણ છે. મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ વર્તન છે. એ જ રીતે તર્કશાસ્ત્રને પોતાનો ચોક્કસ અભ્યાસ વિષય છે. તર્કશાસ્ત્રનું વિષય વસ્તુ વ્યાપાર કે તાર્કિક વિચારણા છે. શું છે? વ્યાપાર કે તાર્કિક વિચારણા છે. તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક છે. લોજિક શબ્દ ગ્રીક ભાષાના લોગો પરથી ઉતરી આવેલો છે. લોગો શબ્દના બે અર્થ થાય છે. પહેલું ભાષા અને વિચારણા. તો હવે આના વિશે આપણે સમજીએ કે ભાષા અને વિચારણા શું છે. તો
કોઈ પણ વિચારણાને રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો જ પડે છે. આમ છતાં ભાષા અને વિચારણા બંને એકબીજાથી અલગ છે. બરાબર? તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પરંતુ વિચારોનો અભ્યાસ કરવામાં આવે છે. તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે તર્કશાસ્ત્રને ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર કહ્યું છે. કારણ કે જે તર્કશાસ્ત્ર છે કે કોઈ પણ બીજું વિજ્ઞાનને સમજી લો તો એ ભાષા દ્વારા જ વ્યક્ત કરી શકાય. આપણને જો ભાષા વિશેની ખબર ના હોય તો એ આપણે જ્ઞાન પ્રાપ્ત ના કરી શકીએ, એ શાસ્ત્ર વિશે આપણે ના સમજી શકીએ. એ જ રીતે વિચારણા એટલે શું? મનમાં આવતા અનેકવિધ તરંગો, છૂટાછવાયા વિચારો, દિવા સ્વપ્નો કે કલ્પનાઓના ઘોડા, પરંતુ વિચારણા એટલે તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા આપણે કોને કહીએ? કે તર્ક સાથે વિચારવાનું. વિચારો તો બધા જ આવે, સ્વપ્ન પણ આવે છે, કોઈ પણ બીજી આપણે કલ્પનાઓના ઘોડા દોડીએ છીએ, હું આમ કરી નાખીશ, તેમ કરીશ, તો એ વિચારણા નથી, એ ફક્ત સ્વપ્નો છે. તો હવે વિચારણા એ શું છે? તો જો આ પરથી આપણે સ્પષ્ટ થાય છે કે તાર્કિક વિચારણા એ સક્રિય ક્રિયા છે. સક્રિય એટલે સતત ચાલતી ક્રિયા છે. ત્યારબાદ બીજા નંબર, માનસિક ક્રિયામાં એક વિચારના આધારે તેની સાથે જોડાયેલા અન્ય વિચારને જોડવામાં આવે છે. માનસિક ક્રિયામાં શું હોય? એક વિચાર હોય, એના ઉપરથી બીજો વિચાર આવે, બીજા ઉપરથી ત્રીજો વિચાર આવે, એ રીતે હોય. ત્રીજા નંબર પર તાર્કિક વિચારણામાં માન્યતાના આધારો અને તારણો કાઢવામાં આવે છે. તાર્કિક વિચારણામાં શું હોય? માન્યતાઓ અને તારણોના આધારો કાઢતા હોય છે. ત્યારબાદ ચોથા નંબર પર તમે જોશો, તાર્કિક વિચારણાનો પ્રારંભ પ્રશ્નથી થાય, આ સમસ્યાથી થાય છે. કાં તો પ્રશ્નથી થાય, કાં તો સમસ્યાથી થાય. બરાબર? તમારે કોઈ પણ વસ્તુ તમે સમજી લો કે મોટા ભાગની વસ્તુઓ કેવી રીતે પ્રશ્નોથી ઉદ્ભવેલી હોય છે. જેમ કે આપણે સફરજન, આઇઝેક ન્યૂટન, તો ઘણા બધા વ્યક્તિઓ હતા જે સફરજન પડતું જોતા હતા, પણ પ્રશ્ન કોને થયો? આઇઝેક ન્યૂટનને થયો. તો એમને જે વિચાર્યું તાર્કિક વિચારણાથી વિચાર્યું હતું. ત્યારબાદ પાંચમા નંબર પર તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ છે. ડબલ્યુ. જોન્સન તર્કશાસ્ત્રનું લક્ષણ દર્શાવતા જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. ત્યારબાદ હવે આપણે કહીએ તો હવે શું છે? તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. તો આ એક ખૂબ સમજવા જેવી છે કે જેમ કોઈ પણ વસ્તુ હોય, એમાં કોઈ પણ વસ્તુને દ્રવ્ય હોય અને કોઈ પણ વસ્તુને રૂપ હોય. આપણે છે ને ગુજરાતીની અંદર આપણે એક આ આવે છે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય. તો એનો અર્થ એ છે કે ઘાટ ભલે ગમે તેટલા જુદા જુદા હોય, પણ હેમ જે હોય, સોનું જે હોય, તો સોનાનો આકાર તો સોના ઉપર જ હોય. બરાબર? કોઈ પણ વસ્તુનો આકાર હોય, પણ જે ઘરેણાં હોય તો ઘરેણાં સોનાના બનાવેલા હોય, પણ એના મૂળ દ્રવ્ય તરીકે શું હોય? સોનાનું સોનું જ હોય. એ જ રીતે માટીના ઘણા બધા વાસણો બને. બરાબર? માટલું બને, બીજા જે કહીએ કે આપણે તાવડી બને છે, બીજા કેટલા બધા રમકડાઓ બને છે, માટીની મૂર્તિઓ બને છે, પણ એની અંદર દ્રવ્ય શું છે? તો દ્રવ્ય તો માટી જ છે. તો એ રીતે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ તેવી બધી વસ્તુઓમાં જે સમાન પણ રહેલું છે તે રૂપ છે. બરાબર? ત્યારબાદ વિષયની દ્રષ્ટિ એકબીજાથી જુદા એવા અનેક વિધાનોમાં રૂપ એક જ હોય છે. આ માટે નીચેના ઉદાહરણો જોઈએ. જો સર્વ વસ્તુઓ નાશવંત છે. બીજું, સર્વ કવિ કલ્પનાશીલ છે. ત્રીજું, સર્વ સંતો પરોપકારી છે. ચોથું, સર્વ ભક્તો પ્રભુ પ્રેમી છે. પાંચમું, સર્વ વકીલો વાચાળ છે. ઉપરના વિધાનોમાં જુદા જુદા વિષયો વિશે માહિતી આપેલી છે, પરંતુ દરેક વિધાનમાં રજૂ થતું રૂપ સર્વ છે. એ એક સમાન છે. આની અંદર જો બધામાં સર્વ વિષયની વાત થયેલી છે. જો આની અંદર પણ સર્વ વિષયની, આની અંદર પણ સર્વ વિષયની, આની અંદર પણ સર્વ વિષયની. તો આની અંદર જે છે સર્વ વિષયની માહિતી છે, એટલે કે જે એનું રૂપ થયું એ કયું છે? રૂપ એ સર્વ એનું રૂપ છે. ત્યારબાદ વિધાનના વિષય અને રૂપના વિષયના ભેદની સમજ મેળવવા માટે અલગ અલગ વિષયને લગતા અનેક વિધાનો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. આ માટે નીચેના ઉદાહરણો જોઈએ. તો જુઓ, પહેલું છે કાં તો ધંધો કરો અથવા નોકરી કરો. બીજું, કાં તો ભક્તિ કરો અથવા જ્ઞાન મેળવો. ત્રીજું, કાં તો સચિન પાસ થશે અથવા
કપિલ પાસ થશે. તો જો ઉપરના ઉદાહરણ પરથી જણાશે કે તે દરેક વિધાનો રૂપ કાં તો એ સમાન છે. આની અંદર જો બધાની અંદર શું છે, એનું રૂપ કાં તો અલગ અલગ છે, એનો અર્થ જુદો જુદો છે, પણ એનું જે કહેવાય કે એક કહેવાનો ભાવાર્થ જે છે એ ભાવાર્થ શું છે, એકનો એક જ છે કે કાં તો આ થશે તો જ આ થશે. તો ઉપરના ઉદાહરણોમાં સર્વ છે, કોઈ પણ, કેટલાક છે, આ વગેરે છે વિધાનના રૂપો છે. તમને કોઈ કહે કે વિધાનનું રૂપ લખો તો તમારે આ રીતે લખવાનું કે સર્વ બાળકો હોશિયાર છે. તો આ એક વિધાનનું રૂપ રજૂ થયું કહેવાય. ઓકે. ત્યારબાદ આપણે કોના વિશે વિચારીએ છીએ તેની સાથે સંબંધ નથી, પરંતુ કઈ રીતે વિચારવું જોઈએ તર્કશાસ્ત્રનો વિષય છે. જો આપણે કોના વિશે વિચારીએ છીએ એ મહત્વનું નથી, એનાથી કોઈ સંબંધ નથી, પણ આપણે કઈ રીતે વિચારવું ને એ તર્કશાસ્ત્રનો વિષય છે. વિધાનોની જેમ દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તર્કશાસ્ત્ર રૂપને ધ્યાનમાં લે છે. આ માટે નીચેની ઉદાહરણો આપણે જોઈએ. તો જો સર્વ વકીલ પ્રેમાળ વ્યક્તિઓ છે, સર્વ શિક્ષક વડીલો છે, તેથી સર્વ શિક્ષકો પ્રેમાળ વ્યક્તિઓ છે. તો આ જે થયું તેથી એ આખું એક આપણે વિધાનનું રૂપ છે આપણી પાસે. તો તમે જુઓ આ રૂપની અંદર તમે આ જે એ બી આની સ્થાને તમે કોઈ પણ સ્થાન મૂકી શકો છો. જો પણ અહીંયા જે સર્વ હશે તો સર્વ તો તમારે લગાવ વકીલ માટે. જો આપણે અહીંયા વકીલ માટે એ મૂકી દઈએ છીએ, ત્યારબાદ પ્રેમાળ વ્યક્તિ માટે બી, બરાબર. તો ત્યારબાદ શિક્ષકો માટે શું મૂકીએ છીએ, સી. વડીલો માટે તો આપણે જો આની અંદર એક બીજી વસ્તુ ખાસ કહું છું કે જો જ્યારે પણ એક શબ્દ આવી જાય, યાદ રાખજો, જ્યારે પણ એક શબ્દ આવી જાય, દાખલા તરીકે વકીલ માટે તમે એ મૂક્યો તો વિધાનમાં જેટલી વખત વકીલ શબ્દ આવશે, બરાબર, તેટલી વાર તમારે એ જ મૂકવાનો રહેશે. આ એક વિધાનનું રૂપ છે, વિધાનપરક અચલ છે, બરાબર. આ તમારે હજી આગળ ભણવામાં આવશે, પણ આ એક ખાસ યાદ રાખી લો, અત્યારથી જ એની પ્રેક્ટિસ કરી દેજો. કારણ કે આ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે કે જે વિધાન એકવાર નક્કી કરી દે શબ્દ માટે એક વિધાનપરક અચલ, તો એનું એ જ આવવું જોઈએ, બરાબર. વકીલ માટે એ, તો સર્વ વકીલ એટલે કે સર્વ એ બી છે, સર્વ વકીલ પ્રેમાળ છે. ત્યારબાદ સર્વ શિક્ષકો વડીલ છે, તો જો સર્વ શિક્ષક સી, શિક્ષકો માટે મૂક્યું છે, વડીલ માટે તો પાછું એનું એ જ આવશે. તો તેથીનું આ રીતે સિમ્બોલ આવશે, બરાબર. તો સર્વ શું છે, શિક્ષકો સી બી છે, સી બી છે, એનો અર્થ શું થયો કે સર્વ શિક્ષકો પ્રેમાળ વ્યક્તિઓ છે. ત્યારબાદ ચલો, આ રૂપ પ્રમાણભૂત દલીલનું રૂપ છે, તેથી એ બી અને સી ના સ્થાને ગમે તે પદ મૂકવામાં આવે અને દલીલમાં તેનું સ્થાન ઉપર મુજબનું જ હોય તો દલીલ પ્રમાણભૂત બને. આ જ મુજબનું સ્થાન હોવું જોઈએ. ફરીવાર તમે જોઈ લો, બરાબર, ફરીવાર તમે જોઈ લો આને કે આ જ મુજબનું સ્થાન હોવું જોઈએ. આ જે રહ્યું એ જ મુજબનું. એ બી સી એ સી બી આ શું છે, પ્રમાણભૂત દલીલનું છે, પ્રમાણભૂત દલીલનું સ્થાન છે, બરાબર. યાદ રાખી લેજો આર્યું, બરાબર. પ્રમાણભૂત આ જેટલી વાર તમે જોશો એટલી વાર તમારે યાદ આવવું જોઈએ. એ બી સી એ સી બી આ રીતનું સ્થાન હોવું જોઈએ, બરાબર. જુઓ ત્યારબાદ દલીલના રૂપ અને વિધાનનો વચ્ચેનો ભેદની સમજૂતી માટે અલગ અલગ બાબતોને લગતી દલીલો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે, તે દલીલો પરથી જણાશે. તો જો આની અંદર જુદા જુદા રૂપ છે અને એના વિશે વિધાનોનો ભેદ છે. તો જો સખત ઠંડી પડશે તો ઘઉંનો પાક સારો થશે. સખત ઠંડી પડે છે તેથી ઘઉંનો પાક સારો થશે. તો આના માટે રૂપની રજૂઆત કરીએ. સખત ઠંડી પડશે તો એના માટે આપણે મૂકી દઈએ એ. ઘઉંનો પાક સારો થશે બી. સખત ઠંડી પડે છે તો પાછું સખત ઠંડી તો આપણે અહીંયા આવી ગયું એકવાર આખું, તો એનું આવે તો એ જ મૂકવાનો. તો તેથી ઘઉંનો પાક સારો થશે તો ઘઉંના પાક બરાબર બી, એટલે કે એનું દલીલનું રૂપ શું હતું, એ બી, એ તેથી બી. જો હવે આગળ તમને રજૂઆત બતાવેલી હશે. જો એ જ રીતે જો ફરી એકવાર બીજું ઉદાહરણ છે. જો
દેવાંગ મહેનત કરશે તો તેનો પ્રથમ નંબર આવશે. દેવાંગ મહેનત કરશે તેનો પ્રથમ નંબર આવશે. દેવાંગ માટે આપણે ફરીવાર એ બરાબર એ મૂકવું હોય તો એ મૂકી શકીએ છીએ અને આપણે પી મૂકીએ. બરાબર, અહીંયા નીચે પી આપેલો છે એટલે તમારે ઝડપથી સમજમાં આવશે. જો તેના પ્રથમ નંબર આવશે તો ક્યુ. દેવાંગ મહેનત કરશે એટલે કે ફરીવાર દેવાંગની બાબત આવી એટલે પી. તેનો પ્રથમ નંબર આવશે તો ક્યુ, તેથી ક્યુ. બરાબર. બંને દલીલમાં દરેકનો વિષય અલગ છે પરંતુ દલીલનું રૂપ એક સરખું છે. આ દલીલમાં આવતા વિધાનો માટે પી અને ક્યુ રૂપ મૂકવામાં આવે તો નીચેનું રૂપ મળે. જો પી તો ક્યુ, પી તેથી ક્યુ. આપણને મળી ગયું છે વિધાન. ચલો ત્યારબાદ ઉપરની દલીલો અને તેને દલીલોમાં રૂપમાં જોતા જણાશે કે તો પહેલું, દરેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. દરેક દલીલ હોય કોઈને કોઈ એના વિષય હોય છે. ત્યારબાદ દરેક દલીલ કોઈને કોઈ રૂપ પર આધાર ધરાવતી હોય છે. રૂપ પણ ધરાવતી હોય છે. અહીંયા ક થઈ ગયું છે પણ અહીંયા આપણે એકચ્યુઅલી દલીલ આવશે. બરાબર. ત્યારબાદ કોઈ પણ દલીલ આ પ્રમાણેનો નિર્ણય કરતી વખતે તર્કશાસ્ત્રીઓ દલીલના વિષયને ધ્યાનમાં લેતા નથી પણ માત્ર તેના રૂપને જ ધ્યાનમાં લઈ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરે છે. આ જો એક ખાસ યાદ રાખજો, તમારે 1 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાશે કે તર્કશાસ્ત્રીઓ શેને ધ્યાનમાં લેતા નથી. રૂપને નથી લેતા કે જે કહેવાય કે એના વિષય વસ્તુને ધ્યાનમાં નથી લેતા. બરાબર. આ તમારે યાદ રાખવાનું કે ખાસ યાદ રાખી લેજો કે તર્કશાસ્ત્રીઓ હોય એ ક્યારે પણ વિષયને ધ્યાનમાં લેતા નથી. શેને ધ્યાનમાં લે છે? એ ફક્ત ને ફક્ત રૂપને જ ધ્યાનમાં લે છે. અર્થાત તર્કશાસ્ત્ર દ્રષ્ટિબિંદુ રૂપલક્ષી છે. આ જ કારણે તર્કશાસ્ત્ર અને રૂપલક્ષી શાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થાત જેનું દ્રષ્ટિબિંદુ શું છે? રૂપલક્ષી છે. આ જ કારણે તર્કશાસ્ત્ર અને રૂપલક્ષી શાસ્ત્ર કહેવામાં આવે છે. ચલો હવે પછી નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જોઈએ છીએ, અનુમાન દલીલનું રૂપ. તો જુઓ, એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની પ્રક્રિયાને અનુમાન કહેવાય. અનુમાનની રજૂઆત કરવામાં આવે ત્યારે તે દલીલ કહેવામાં આવે છે. અનુમાન, એક વિચાર પરથી બીજો વિચાર, બીજા વિચાર પરથી ત્રીજો વિચાર. જે રીતે આપણે સસ્પેન્સ સ્ટોરી જે રીતે જોતા હોઈએ છીએ તો એ જે થયું એ દલીલ થયું. તમે કોઈ મૂવીઝ જોયા હશે જે વકીલના રિલેટેડ હશે, લોયરના રિલેટેડ હશે. બરાબર. તો એની અંદર શું હોય કે એક વસ્તુ સંતાયેલી હોય તો એક વસ્તુ મળે, પછી એના આધારે તર્ક કરે. ઘણી બધી સિરિયલ્સ પણ આવે છે, સિરીઝ પણ અત્યારે એવી આવે છે જે એક સ્ટોરી ઉપરથી બીજી સ્ટોરી, બીજી સ્ટોરી ઉપરથી ત્રીજી સ્ટોરી એ રીતે આપેલી હોય છે. તો એ શું હોય છે? દલીલ હોય છે. બરાબર. ત્યારબાદ દલીલમાં આવતા વિધાનને 2 વિભાગમાં વહેંચી શકાય છે. અહીંયા યાદ રાખજો, અહીંયા વિધાન આવશે. બરાબર. વિધાનને 2 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું, દલીલ કર્તાનું મુખ્ય વિધાન. દલીલ જે કરે છે એ કર્તાનું મુખ્ય વિધાન, અને ત્યારબાદ એ મુખ્ય વિધાનના સ્વીકાર માટેના પુરાવા કે આધાર રૂપે રજૂ થયેલા એક કે તે વિધાન. તમે કોઈ વાત કહો છો એ વાત અને જે સાબિતી માટે જેટલા તમે ઉદાહરણો આપો છો તે ઉદાહરણો એ મુજબની વાત છે. બરાબર. જો હવે આગળ તમને ખબર પડશે. જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. ફલિત વિધાનના સમર્થન માટે જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાનોને આધાર વિધાન કહે છે. જેના વિધાન દલીલની રજૂઆત કરવા માટે અને સમર્થનને લગતા જેટલા વિધાનો હોય સત્ય કરવા માટે તો એ બધા થયા આધાર વિધાનો થયા. કોઈ વકીલ છે એ કેસ લડે છે એના ક્લાયન્ટે ગુનો નથી કર્યો અને એના સાબિતી માટે જેટલા પણ ઉદાહરણો આપે છે, જેટલી પણ સાબિતી આપે છે એ આધાર વિધાન કહેવાય. આ આપણી ખૂબ સરળ સમજૂતી. બરાબર. ત્યારબાદ જ્યાં દલીલની રજૂઆત કરવામાં આવે ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જોઈએ. જ્યાં દલીલની રજૂઆત કરવામાં ન આવ્યું હોય ત્યાં ફલિત વિધાન હોઈ શકે
નહીં. આ પણ એક ખાસ યાદ રાખજો કે જ્યાં દલીલ રજૂઆત કરવામાં આવે ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. બરાબર. તમે ફક્ત એમને એમ ના કહી શકો કે જે આપણે વકીલના ઉપર જે વાત કરીએ તો વકીલ ઉપર જ ઉદાહરણ રાખીએ કે મારો ક્લાયન્ટે ગુનો નથી કર્યો તો સાબિતી આપો. તો સાબિતી એટલે આધાર વિધાન આપવા પડે અને પછી ફલિત વિધાન સાબિત થાય. એમને એમ દલીલની રજૂઆત કરવામાં આવે નહીં. ત્યારબાદ જો દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેને આધાર વિધાન કે આધાર વિધાનો અને બીજું ફલિત વિધાનો એવા બે વિભાગમાં વહેંચી શકાય. તો પહેલું, કોઈ પણ માણસ અમર નથી. જો કોઈ પણ માણસ અમર નથી. ત્યારબાદ બીજું, અજય માણસ છે. આનો અર્થ એ છે કે અજય અમર નથી. એ જ રીતે જો આજે રવિવાર છે, આનો અર્થ એ છે કે કાલે સોમવાર થશે. તો જો આ બધાની અંદર તમને જણાશે કે આનો અર્થ એ છે કે અજય અમર નથી. કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે, તો એનો અર્થ શું થયો? અજય અમર નથી. એ તાર્કિક વિચારણા થઈ, આપણી તર્ક લગાવ્યું ને. બધા માણસો જે હોય એ કેવા હોય? જે કોઈ પણ માણસ હોય અમર ના હોય. બરાબર. એ જ રીતે અજય છે માણસ છે, તો આનો અર્થ એ થયો કે અજય અમર નથી. એ જ રીતે જુઓ રવિવાર, તો રવિવાર હોય તો સ્વાભાવિક શું છે કે બીજો દિવસ આપણો કયો હોય? તો બીજો દિવસ આપણે સોમવાર હોય. તો જુઓ ઉપરની દલીલ એ 3 વિધાનોના સમૂહમાં બનેલી છે. એમાંના પહેલા 2 વિધાનો આધાર વિધાનો છે અને ત્રીજું વિધાન ફલિત વિધાન છે. દલીલ એ 2 વિધાનોના સમૂહમાંથી બનેલી છે. એમાંનું પહેલું વિધાન આધાર વિધાન છે અને બીજું વિધાન ફલિત વિધાન છે. ચલો ત્યારબાદ તો જુઓ ફલિત વિધાન કોઈને કહીશું? તો દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. બરાબર. દલીલ વિધાનના સમૂહમાંથી જે ફળ મળ્યું આપણને, સમજી લો એક સ્વાભાવિક રીતે કે ફળ મળ્યું. વ્યાખ્યા પણ તૈયાર કરજો, વ્યાખ્યા ખાસ પૂછાય છે આયરી. બરાબર. અને ત્યારબાદ છે આધાર વિધાન. દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન કે વિધાનમાંથી ફલિત વિધાનને થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધારો કહે છે. આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. બરાબર. જે આ ફલિત વિધાન છે અને ફલિત થતું દર્શાવવાનું હોય છે. બરાબર. તો એ જેટલા બી બતાવે છે એટલે કે આર્ગ્યુમેન્ટ જેને કહીએ છીએ, તો આર્ગ્યુમેન્ટ આવીએ આધાર વિધાનમાં આવી. બરાબર. ત્યારબાદ દલીલનું લક્ષણ, એક ખૂબ સરસ મજાનો ટોપિક હવે આવ્યો છે. આ એક ખાસ સમજવા જેવો છે. દલીલ એટલે શું? સૌથી પહેલાં તો દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે અને બાકી વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. તો જો ત્યારબાદ તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલા આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે અને એ પછી ફલિત વિધાનોની રજૂઆત થયેલી હોય છે. પહેલા આધાર વિધાન અને પછી ફલિત વિધાન, આ ક્રમમાં દલીલના વિધાનોની રજૂઆત કરી અનિવાર્ય નથી. વ્યવહારમાં ફલિત વિધાનના દલીલના અંતે મૂકવાને બદલે દલીલના આરંભ અથવા મધ્યમમાં મૂકવામાં આવે છે. પહેલાં શું આપણે કોઈ પણ રીતે આપણે ફલિત વિધાન કરી શકીએ. બરાબર. જે કોર્ટની અંદર કોઈ જજમેન્ટ છે એ જજમેન્ટ કઈ રીતે કોઈ આપી શકે કે મારે આ ગુનો નથી કર્યો? પહેલાં સૌથી પહેલાં જો આપણે કહીએ તો એ સૌથી પહેલાં શું કરી દે? પોતાની આર્ગ્યુમેન્ટ આપી દે કે આટલી આર્ગ્યુમેન્ટ આપી છે, તેથી મેં ગુનો કર્યો નથી. પછી પાછી બીજી આર્ગ્યુમેન્ટ આપે, તો વચ્ચે મૂકે છે એના આધાર વિધાનો. બરાબર. ફલિત વિધાન. બરાબર. એટલા માટે મેં કરી નથી. જુઓ અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે ચલો ત્યારબાદ નેક્સ્ટ, દલીલમાં વપરાયેલા ફલિત વિધાનને ઓળખવા માટે જે શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે તેને ફલિત વિધાન નિર્દેશક કહે છે. ખાસ યાદ રાખજો, તમારે પૂછાય છે એક્ઝામની અંદર, ફર્સ્ટ ટર્મ્સની અંદર પૂછાશે પહેલી એક્ઝામની અંદર. ફલિત નિર્દેશક કોને કહે? દલીલના વપરાતા ફલિત વિધાનને ઓળખવા માટે જે શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ થાય એની અંદર શું હોય? આથી, આનો અર્થ એ છે કે, આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે, પરિણામે, તો, પછી, એટલે, એટલા માટે વગેરે શબ્દો કે શબ્દ સમૂહ ફલિત વિધાનના નિર્દેશકો છે. જેમ કે એમના પછી આવતું વિધાન ફલિત વિધાન છે.
કેટલીક વાર દલીલમાં આધાર વિધાન કે ફલિત વિધાનનો નિર્દેશ કરનારા શબ્દો આપેલા ન હોય ત્યારે દલીલ કરતા શું કહેવા માંગે છે એના પરથી તેના સમર્થનમાં કયા પુરાવા રજૂ કર્યા છે તે શોધીને ફલિત વિધાન અને આધાર વિધાનને ઓળખવામાં આવે છે. પછી આપણે જાતે સોલ્વ કરવાનું રહેશે, બરાબર. પહેલા આપણને અમુકમાં આપશે આવી રીતે શબ્દો, પછી શબ્દો આપશે નહીં. ત્યારબાદ હવે બીજી એક સૌથી મહત્વનો ટોપિક આવ્યો છે, એ આપણે આગળ પણ હવે પૂછાશે, 11માં પણ પૂછાય છે ને 12મા ધોરણમાં પણ આવશે એરો ટોપિક, એટલે ખાસ યાદ રાખજો. તો જો નિગમન લક્ષી અને વ્યાપ્તિ લક્ષી દલીલ, તો જો આધાર વિધાન અને ફલિત વિધાનના સ્વરૂપે તેમજ સંબંધને અનુલક્ષીને દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન ભેગું થઈને શું બની? દલીલ બની. તો દલીલના કેટલા? દલીલના પાછા બે પ્રકાર, નિગમન લક્ષી દલીલ અને બીજું છે વ્યાપ્તિ લક્ષી દલીલ. તો અહીંયા જો સરળ ઉદાહરણ આપ્યા છે નિગમન લક્ષી દલીલના ઉદાહરણો. તો જો સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે, કુંતા સ્ત્રી છે, એથી કુંતા લાગણીશીલ છે. એનો અર્થ એ થયો કે કુંતા લાગણીશીલ છે. તો જો આ સ્ત્રી વિશેની વાત હતી, સ્ત્રીઓ લાગણીશીલ હોય, કુંતા સ્ત્રી છે તો સ્વાભાવિક રીતે કુંતા પણ કેવી હોવી જોઈએ? લાગણીશીલ હોવી જોઈએ. એ જે થઈ એ નિગમન લક્ષી દલીલ થઈ. ત્યારબાદ વ્યાપ્તિ લક્ષી દલીલનું ઉદાહરણ, તો પ્રણવ બાળક છે અને રમતિયાળ છે, ધવલ બાળક છે અને રમતિયાળ છે, જાપાન બાળક છે અને રમતિયાળ છે, વિમલ બાળક છે અને રમતિયાળ છે, એથી સંભવ છે કે સર્વ બાળકો રમતિયાળ છે. સ્પષ્ટતા નથી થતી આની અંદર, જો સંભવિતતા બતાવે છે, સંભવ છે, બરાબર. જો આની અંદર સ્પષ્ટતા હતી કે કુંતા લાગણીશીલ જ હોવી જોઈએ, બરાબર. આમાં અસંભવતા હોય જ નહીં, સ્પષ્ટતા હતી, આની અંદર સ્પષ્ટતા છે નહીં. ત્યારબાદ આપણે હવે એક આયરો ઉદાહરણ તરીકે કોષ્ટક આપણને પૂછાયેલો છે, જે પુસ્તકની અંદર પણ આપેલો છે. તો પુસ્તકની અંદરથી જ આપણે આમાંથી ક્રોપ કરેલું છે. તો તમે જોઈ શકો છો આની અંદર એક તફાવત આપ્યો છે. આ તફાવત તમારે મોટા ભાગે આ પૂછાવાની તમારે 90% શક્યતા છે, બરાબર. પરીક્ષાની અંદર આ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે, બરાબર. તો આ નિગમન લક્ષી દલીલ અને વ્યાપ્તિ લક્ષી દલીલ વચ્ચેનો છે. તો એની અંદર પહેલું જુઓ, આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે, તેથી આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય માનવામાં વ્યાઘાત આવે નહીં. તો એ બાજુ વ્યાપ્તિ દલીલ તરફ જુઓ, તો વ્યાપ્તિ દલીલ તરફ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે, તેથી આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય માનવામાં વ્યાઘાત આવતો નથી. બીજા નંબર પર આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતા પાકી ખાતરી આપે છે. આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય. બીજું તો જુઓ, આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતા પાકી ખાતરી મેળવીથી નથી. આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન અસત્ય હોય તે સંભવ છે. આમાં ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે અને આની અંદર સાબિત થયેલું ગણાતું નથી, આશંક હોય છે, બરાબર. આંશિક રીતે આપેલું હોય, ફક્ત ઉદાહરણ જેવું જ તમને મળે આની અંદરથી. ત્યારબાદ આધાર વિધાન કરતાં ફલિત વિધાન ક્યારેક વિસ્તૃત હોતું નથી. તો એ જ રીતે આધાર વિધાન કરતાં ફલિત વિધાન હંમેશા વિસ્તૃત હોય છે આની અંદર, બરાબર. ચલો ત્યારબાદ હવે જો 1.4 આપેલું છે, તો આ દલીલ કઈ છે એને તમારે ઓળખવાની છે. હું તમને એક દલીલ, જો તમારે એક્ઝામમાં આ રીતે પૂછાશે તો હું તમને અહીંયા સમજાવી દઉં છું. એક તો જો ઇન્દિરા ગાંધી ભારતીય છે, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શી છે, તેથી એમ ફલિત થાય છે કે ઇન્દિરા ગાંધી ભારતીય છે અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની છે. તો આ જો તમને સંપૂર્ણ સ્પષ્ટતા આની અંદર દેખાશે, આ દલીલ જરી એની સંપૂર્ણ સ્પષ્ટતા તમને દેખાશે, તો તમને વ્યાઘાત નથી આવતો કહેવામાં કે ઇન્દિરા ગાંધી ભારતીય છે અને એ જે છે એ પ્રિયદર્શની છે. તો તમારે સીધું લખી દેવાનું કે આ દલીલ છે કઈ છે? નિગમન લક્ષી દલીલ છે. ઓકે. ત્યારબાદ આ જે નીચેના જે આટલા ઉદાહરણો જે દેખાય છે તમને, એ બધા તમારે જાતે કરવાના છે. તમને ક્યાંય પણ ક્વેરીઝ લાગે તો આપણે નીચે વોટ્સઅપની અંદર આપણે ગ્રુપ બનાવવાની લિંક છે, તો એ લિંકમાં જજો અને એની અંદર એડમિનમાં જઈને તમે આનો સ્ક્રીનશોટ મોકલજો કે મને આટલેથી નથી ખબર પડતી, તો એનો આપણે વિડીયો બનાવીને તમને મોકલીશું, બરાબર. એટલે ખાસ એક યાદ રાખજો કે નીચેની જે લિંક છે એ લિંકની અંદર તમારે એડ થઈ જવાનું છે. ત્યારબાદ વિધાનોની સત્યતા અને વિધાનોનું પ્રામાણ્ય.
તો એ જો વિધાન એટલે કે જે સત્ય અથવા અસત્ય હોય. તો એની અંદર જો જે વિધાન સત્ય હોય તેના માટે પ્રતીક ટી અને જે વિધાન અસત્ય હોય તેના માટે પ્રતીક એફ વપરાય છે. એટલે કે જો વિધાન ટી ન હોય તો તે એફ હોય અને જો એફ ન હોય તો તે ટી હોય. જો વિધાન હોય કાં તો સત્ય હોય ને કાં તો અસત્ય હોય, બરાબર, બેમાંથી એક હોય. ટી એફ જે છે એ પ્રતીક મૂક્યા છે, સત્ય માટે ટી પ્રતીક મૂક્યું છે, અસત્ય માટે એફ. ટી એટલે કે ટ્રુ અને એફ એટલે કે ફોલ્સ, ઇંગ્લિશનો શબ્દ છે, ખરું અને ખોટું, બરાબર. જો એની અંદર તો દલીલનું હવે પ્રામાણ્ય. દલીલો વિધાનોની બનેલી છે. દલીલમાં વપરાયેલા વિધાનો કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. દલીલમાં વપરાયેલા સત્ય કે અસત્ય વિધાનોના આધારે દલીલને સત્ય કે અસત્ય ગણી શકાય નહીં. દલીલને શું હોય, સત્ય કે અસત્ય ગણી શકાય નહીં. ક્યારે? એના અંદર દલીલમાં વપરાયેલા સત્ય કે અસત્ય વિધાનને આધારે, બરાબર. વિધાનનું સાતત્ય મૂલ્ય નક્કી થાય છે. જ્યારે દલીલોનું પ્રામાણ્ય નક્કી કરાય છે, સાતત્ય મૂલ્ય નહીં. સત્યતા મૂલ્ય આપણે નક્કી કરી શકીએ નહીં કે સાચી કે ખોટી છે. જો દલીલ પ્રમાણભૂત ન હોય તો તે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ પ્રમાણભૂત હોય. જો સાચી ના હોય તો એ ખોટી હોય અને ખોટી ના હોય તો એ સાચી હોય. સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. કોઈ વસ્તુ હોય એ સાચી હોય, બરાબર, તો એ ખોટી પણ ન કહી શકાય અને જો ખોટી હોય તો સાચી ના કહી શકાય. ચલો ત્યારબાદ પ્રમાણભૂત દલીલ. તો હવે જુઓ, પ્રમાણભૂત દલીલ આપણે કોને કહીશું? જે દલીલ અંગે તેના આધાર વિધાન સત્ય અને તેનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત હોય છે. જે દલીલ અંગેના આધાર વિધાન સત્ય અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય. તમારે વ્યાખ્યા પૂછાય તો તમારે લખવાની છે, બરાબર, આ જ વ્યાખ્યા. અને અપ્રમાણભૂતની વ્યાખ્યા: જે દલીલ અંગે એના આધાર વિધાન સત્ય છે અને તેનો ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય તે દલીલને પ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. ત્યારબાદ જો આધાર વિધાનોની શક્યતા કેટલી છે? તો જો શક્યતાઓ ટોટલ 4 છે, 1, 2, 3 ને 4. કાં તો આધાર વિધાન સત્ય હોય તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. એ જ રીતે જો એનું કહીએ તો આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન અસત્ય હોય. કાં તો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન સત્ય હોય, અને જો ફલિત વિધાન અસત્ય એટલે કે આધાર વિધાન અસત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અસત્ય હોય. આટલી શક્યતાઓ છે. એની વિસ્તૃત રજૂઆત આપણે જોઈએ. તો જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય, બંને ટી હોય, બરાબર. તો એની અંદર જો પ્રમાણભૂત દલીલની કેવી હોય? તો સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, તો એનું સ્વાભાવિક છે કે સર્વ પુરુષો મરણશીલ છે, એ પણ સત્ય છે. તો એ જ રીતે જો સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, બરાબર. તો તેથી સર્વ પુરુષો માણસો છે. આ શું થઈ ગયું? બંને વિધાન સત્ય હતા, બરાબર, બંનેમાંથી એક પણ અસત્ય હતા નહીં. ત્યારબાદ આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તેવી દલીલ. તો પ્રમાણભૂત દલીલ જુઓ, સત્ય આધાર અને અસત્ય ફલિત વાળી પ્રમાણભૂત દલીલ હોઈ જ શકે નહીં. તમારે જ્યારે પ્રમાણભૂતતા અને અપ્રમાણભૂત તપાસવાની આવે ને ત્યારે યાદ રાખવાનું કે જ્યારે આગળનું વિધાન સત્ય હોય, આધાર વિધાન સત્ય હોય, પણ ફલિત વિધાન જ્યારે અસત્ય આવે ત્યારે ક્યારે પણ આપણે કહીએ તો એ ક્યારે પણ પ્રમાણભૂત કહી શકાય નહીં. એની અંદર જો અપ્રમાણભૂતનું તો આપણને ઉદાહરણ આપ્યું છે, સર્વ હાથીઓ મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, તો સર્વ વાનરો હાથીઓ છે, આ કઈ યોગ્યતા છે? આ અસત્ય કહેવાય, બરાબર. એનું જે આ ફલિત વિધાનને આપણે સત્ય કહી શકાય નહીં, વાનરો એ હાથીઓ કહી શકાય? ના કહી શકાય, એટલે અપ્રમાણભૂત છે. ત્રીજા નંબર પર આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય તેવી દલીલ. એટલે કે આધાર વિધાનો કેવા હોય? એફ હોય અને ફલિત વિધાન ટી હોય, બરાબર. આપણે જે અગાઉનું જે કોષ્ટક હતું ને, કોષ્ટક રિમેમ્બર કરીને એટલે કે રિવર્સ કરીને તમે યાદ કરી રહેજો, નોટ્સની અંદર નોટ ડાઉન પણ કરી લેજો. એ તમારે ખાસ પૂછાશે. આપણે જ્યાં સુધી તત્વજ્ઞાન ભણીશું ત્યાં સુધી એવું કોષ્ટક આવશે,
એ મુજબ તૈયાર કરી દેજો. બરાબર. તો જુઓ, જેનું આધાર વિધાન અસત્ય, ફલિત વિધાન સત્ય હોય એવી દલીલ. તો સર્વ મૂડીવાદીઓ સમાજવાદી છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે, તેથી સર્વ સામ્યવાદીઓ સમાજવાદી છે. તો એ જ રીતે અહીંયા જુઓ, અપ્રમાણભૂતમાં સર્વ સમાજવાદીઓ મૂડીવાદી છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે, તેથી સર્વ સામ્યવાદીઓ ના, આ શક્ય જ નથી. ત્યારબાદ ચોથા નંબર પર આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તેવી દલીલ. તો પ્રમાણભૂત દલીલ. તો એની અંદર જુઓ, સર્વ પશુ પંખીઓ છે, સર્વ જંતુઓ પશુઓ છે, તેથી સર્વ જંતુઓ પંખીઓ છે, આ પ્રમાણભૂત કહી જ ન શકાય આપણાથી. બરાબર. તો આમાં શું છે, આધાર વિધાન પણ અસત્ય છે અને ફલિત વિધાન પણ અસત્ય છે. પશુ હોય પંખીઓ છે, જંતુ હોય પક્ષીઓ છે, ના હોય, ક્યારે પણ ન હોય. બરાબર. ત્યારબાદ અપ્રમાણભૂત દલીલ. સર્વ પંખીઓ પશુઓ છે, સર્વ પશુઓ એટલે કે સર્વ જંતુઓ પશુઓ છે, તેથી સર્વ જંતુઓ પંખીઓ છે, આ વિધાન જ અસત્ય કહેવાય. આપણે સમજવા માટે હતું. બરાબર. ત્યારબાદ હવે એક બહુ જ મહત્વનો પ્રશ્ન આવે છે, 5 માર્ક્સમાં તમારે પૂછાશે. આની અંદર આપણે ખૂબ સરળ સમજૂતી આપેલી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ જે આઈએમપી નોટ્સ છે આની અંદર આપેલી છે. તો જુઓ, તર્કશાસ્ત્રની ઉપયોગિતા. તો તર્કશાસ્ત્ર અને અભ્યાસથી વિચારણામાં રહેલા દોષો કે ભૂલોને નિવારી શકાય છે. તર્કશાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો હોય ને, એટલે એની વિચારણામાં કેવું હોય કે એમાં દોષ ન હોય અને ભૂલો પણ ન હોય. આ તર્કશાસ્ત્ર આપણે ભણીએ છીએ એનો ફાયદો છે. બરાબર. તમને હમણાં મેં સ્ટાર્ટ થયો વિડીયો ત્યારે જ મેં તમને કીધું હતું કે તર્કશાસ્ત્ર છે જીવનલક્ષી ઉપયોગી શાસ્ત્ર છે. બરાબર. એટલું જ નહીં, અન્ય વ્યક્તિઓની વિચારણામાં રહેલા ઈરાદાપૂર્વકના અથવા અજાણતા રહેલા દોષોને નિવારી શકાય છે. બરાબર. તર્કશાસ્ત્રની અંદર જેણે આનો અભ્યાસ કરેલો હોય ખૂબ જરૂરી છે. જો દરેક વિજ્ઞાનમાં પોતાના વિષયને લગતા સંશોધન નિયમોની રજૂઆત માટે દલીલો કરવામાં આવે છે. આવી દલીલોનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રના સિદ્ધાંતો અને પદ્ધતિઓ અનુસાર થાય છે. આથી જ તર્કશાસ્ત્ર સર્વ વિજ્ઞાનના વિજ્ઞાન તરીકે ઓળખાય છે. તમારે યાદ આવશે, પ્રશ્ન પૂછાશે કે સર્વ વિજ્ઞાનોના વિજ્ઞાન તરીકે કોને ઓળખવામાં આવે છે? ભૂગોળને, અર્થશાસ્ત્રને, તર્કશાસ્ત્રને કે જીવ વિજ્ઞાનને? બરાબર. આનું અંદર તમારે આવે કે કોને ઓળખવામાં આવે છે વિજ્ઞાનોના વિજ્ઞાનને? તર્કશાસ્ત્રને. એટલે તમારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. તર્કશાસ્ત્ર એ ખૂબ સરસ વિષય છે. આપણું આર્ટ્સ ફિલ્ડ પણ એ ખૂબ સારી ફિલ્ડ છે. બરાબર. આગળ વધવાના પણ ખૂબ સારા સ્કોપ છે. ત્યારબાદ કોઈપણ વિષયનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માટે તર્કશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જરૂરી છે. કેમ કે તર્કશાસ્ત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે સંશોધન પદ્ધતિઓ અંગે છે. તર્કશાસ્ત્ર અને અભ્યાસથી લાગણી, પૂર્વાગ્રહ, અંધશ્રદ્ધાઓ, મોહ કે વહેમોથી પર રહીને તટસ્થ રીતે કે તાર્કિક રીતે વિચારણા કરવાનું વલણ દ્રઢ બને છે. તર્કશાસ્ત્ર મોહને રોકે છે, બુદ્ધિને શુદ્ધ કરે છે. બરાબર. આ પણ એક ખુશ યાદ રાખવા જેની વાત છે કે આ જે તર્કશાસ્ત્ર જે રહ્યું ને એ આપણા મોહને રોકી રાખે છે. આપણી બુદ્ધિ હોય ને શુદ્ધ કરે છે, આપણા વિચારો શુદ્ધ કરે છે. આપણી સાથોસાથ જો અહીંયા આવ્યું હતું લાગણી છે, પૂર્વાગ્રહ એટલે જે આપણા આગળથી માનવામાં મનોવળણો છે, મનોવલણો જેને કહીએ, અંધશ્રદ્ધાઓ જે હોય, આપણી મોહ હોય, વહેમ હોય, આ બધાથી દૂર રહીને આપણી વિચારણા દ્રઢ બનાવે છે. તમે નવું વિચારી શકશો હવે. બરાબર. તર્કશાસ્ત્રના અભ્યાસ બાદ શિષ્ટ અને સ્પષ્ટ ભાષાના ઉપયોગની શક્તિ આપે છે. ઘણા લોકોને ભાષાની બોલવાની સ્પષ્ટતા નથી હોતી, તો એ સ્પષ્ટતા પણ તમને તત્વજ્ઞાન આપશે, તર્કશાસ્ત્ર આપશે. અન્ય શાસ્ત્રોને સુંદર રીતે અભ્યાસ કરવાની પાત્રતા આપે છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ અનેક ઉપકારો કરે છે. આ પણ એક ખૂબ સરસ મજાનો વિષય છે. ખૂબ મજા આવશે તમને. અમારી આ જે ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરીને રાખજો, બેલ આઇકનને પણ પ્રેસ કરજો, એટલે તમારે સતત નવા વિડીયોઝ આવતા રહેશે એવરી વીક. બરાબર. અને આ સાથે જો એક બીજી મહત્ત્વની વાત કહું તો ધોરણ 11 અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય તો અત્યારે જમાનો છે, લેટેસ્ટ જમાનો કહીએ છીએ, 21 સેન્ચુરી ઇઝ નાઉ રનિંગ. તો એની અંદર હવે આવ્યું છે ઓનલાઈન ટીચિંગ છે. બરાબર. તો આપણે ઓનલાઈન ટ્યુશન પણ કરાવવા જો કોઈ ઈચ્છતું હોય વિદ્યાર્થી મિત્રો,
તો તમે આ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તો એ લિંક પર ક્લિક કરી શકો છો. તો આપણે ક્યાંય પણ બીજો સમય વેડફાય નહીં, તમે તમારા ઘરે ને ઘરે જ બેસીને સરસમાં સરસ મજાનો અભ્યાસ તત્વજ્ઞાનની અંદર કરી શકો, અને બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ તમારી સાથોસાથ જોડાઈને ઘરે બેઠા બેઠા તમે અભ્યાસ કરી શકશો. બરાબર. કોઈ પણ આપણે કે જે ગુજરાતના કોઈ પણ છેડામાં રહે છે, જે ગુજરાતી માધ્યમ GSEBની અંદર અભ્યાસ કરે છે, તો એ આપણા ટ્યુશનની અંદર જોઈન થઈ શકે છે. તો આપ તમે જોઈન થઈ શકો છો. અને આ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટડી પોઈન્ટની અંદર આપ સૌનો ખૂબ ખૂબ ફરી વખત આભાર માનું છું. ગુડ બાય. હવે આપણે મળીશું નવા વિડીયોની સાથે નેક્સ્ટ વીક.